સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સત્પુરુષનું જીવન જ બોધમય છે, યથાર્થ બોધ સ્વરૂપ છે. તેઓની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરવાનો જ્ઞાનીનો બોધ છે. આવા મહત્પુરુષોનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે. જ્ઞાની કરે તે જ કરવાનું છે, પણ આ દશામાં એ જાણી શકાય તેમ નથી, સમજી શકાય એમ નથી, તેથી કરી શકાય એમ પણ નથી. તે દશા હાંસલ ન થાય ત્યાં સુધી જ્ઞાનીએ કહ્યું તે કરવું એ શાસ્ત્ર લક્ષ છે. જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટા ફરી ફરી વિચારતા જ્ઞાનીનું ઓળખાણ થાય, અને જ્ઞાનીને ઓળખ્યા બાદ તેઓએ કર્યું તે કરતા પોતે પણ જ્ઞાની થાય. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજ અને રાજભક્ત રત્નોની સ્તુતિ. પરમ કૃપાદેવ. ઘોર ભયંકર વન વગડામાં રાજ પ્રભુ ધરે ધ્યાન ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન લડતા પાડા શાંત થયા જ્યાં દર્શન વિરસદ ગામ ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન. પૂજ્ય શ્રી જુઠાભાઈ. જુઠાભાઈ એ તો લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય. જુઠાભાઈ એ તો લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય, પણ આત્મદશાએ હતો તે તો ખરેખરો વૈરાગ્ય. વીતરાગનો પરમ રાગી અને સંસારનો જુગુપ્સિત ધર્મ આહલાદમાં દેહ છોડે જે લઈ મોક્ષગામી સંકિત. પૂર્ણ પુરુષ શ્રી રાજપ્રભુને પણ ઉપજાવે ખેદ, જેની વિસ્મૃતિને અવકાશ ક્યાંથી પામ્યા એ દશા અભેદ. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ. રસોઈ ગાદલા તે કરે વળી ઉપાડે સામાન, ઓરડીને દાદરે બેસી બન્યા એ દરવાન. લેવા મૂકવાનું કામ એનું કરે તે હોંશે હોંશે, બોધજલી કરે ઉતારા તપાસ કાજે સોંપે. પરાભક્તિએ લબ્ધિ ઉપજી રાજપ્રભુજી ભાખે, પરમપદને એ તો પામશે મુનિને ઈડર પ્રકાશે. બીજા મહાવીર આ રાજના પટ્ટ શિષ્ય કહેરાવે, ધન્ય ધન્ય તે અંબાલાલ જગમાં વચનામૃત ફેલાવે. પૂજ્ય શ્રી સૌભાગભાઈ. કળી કાળમાં પ્રથમ પાત્ર તે પરમાત્માએ દીઠા, પૂર્ણ પુરુષને સત્સંગ આપે શ્રી સૌભાગી મીઠા. દેહ અને આત્મા બેફટ જુદા રાજકૃપાએ જાણ્યા, આત્મસિદ્ધિ ગાથાના અર્થો મરણ પથારીએ માણ્યા. શ્રી સૌભાગને મુમુક્ષુએ કદી વિસ્મરણ ન કરવા, બોધ્યું એમ જ મુનિઓને સમાધિ મરણ વરવરવા. પૂજ્ય પ્રભુસિંહજી. પ્રથમ મિલને સાષ્ટાંગ દંડવટ રાજપ્રભુને કર્યા, દીક્ષા ગુરુની આજ્ઞા લઈને સાચા ગુરુને વર્યા. લઘુ રહીને બધું જ મેળવ્યું, મૃત્યુ મહોત્સવ માણ્યો, રાજબોધ સાંગોપાંગ પાળે તેણે આત્મા જાણ્યો. રાજમાર્ગની લાણી કરી પોતે ગોપ્ય જ રહ્યા, પરાભક્તિએ પહોંચ્યા મુનિ તે ચોથા રાના ઠર્યા. પૂજ્ય બ્રહ્મચરીજી. पैठ आगास में मैथुन को मारियो, संत सेवा में भेग धरायो, संसार अबंध परिणामे पत्व्यो, नाम બ્રહ્મચારી કમાયો. ત્રણ દાયકા ધર્મ ધરીને એકલવીરે ધૂણી દખાવી, દાસાનું દાસ બની સંત કૃપાએ રાજમાર્ગ પ્રસરાવી. મુક્તિ વર્યા પારસ પ્રભુજી પૂજા પાઠમાં આવે, ઊભા ઊભા કૌશગમાં તે કાયા કર્મને ખપાવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.